So hello students, a very good evening to everyone. So this is your lecture number 3 of electric charge and electric field. Then ચલો બાળકો આપણે લાસ્ટ લેક્ચરમાં ચાર્જની પ્રોપર્ટીઝ ડિસ્કસ કરી હતી, રાઈટ? અને યસ, પ્રીવિયસ યરના જે બોર્ડના અને ગુજકેટ રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ બી સોલ્વ કર્યા હતા. ઓકે ફાઇન. આ લેક્ચરમાં આપણે પહેલા સમજી કે હાઉ ટુ મેશર, હાઉ ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, પછી ચાર્જિંગ મેથડ સમજશું, અને ઓફકોર્સ ટાઈમ રહેશે તો આપણે કુલમ્સ લો પણ ડિસ્કસ કરશું. ઓકે, તો આ જે પિક્ચર તમને જે જોવા મળે છે, ધીસ ઇઝ યોર ઇલેક્ટ્રોસ્કોપ. શું કહેશું આને? ઇલેક્ટ્રોસ્કોપ. હે સર, આ શું લઈ આવ્યા તમે નવું? આપણે ક્યારની આગળના બંને લેક્ચરમાં એવી વાત કરી હતી કે કોઈ એક બોડી ઉપર પોઝિટિવ ચાર્જ તમે ઇલેક્ટ્રોન રિમૂવ કરીને કાઢી શકો, કોઈ જેને એક્સેસ ઇલેક્ટ્રોન હોય બોડી નેગેટિવલી ચાર્જ થાય, રાઈટ? આ બધી આપણે વાત કરી હતી. પણ હાઉ ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, ખબર કેવી રીતે પડશે કે કોઈ બોડી ઉપર ચાર્જ આવ્યો છે કે નહીં, રાઈટ? સો ટુ ડિટેક્ટ ધ presence of electric charge, a device known as gold leaf electroscope is used. કયું ડિવાઇસ યુઝ થાય છે બાળકો? ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ, GLE. ડન. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ શું છે? તો કે એક ડિવાઇસ છે, એકદમ ઇઝી છે એનું કન્સ્ટ્રક્શન. તમે ઘરે બેસીને ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ બનાવી શકો છો. ઇલેક્ટ્રોસ્કોપનું કામ શું છે સ્ટુડન્ટ્સ? તો ઇલેક્ટ્રોસ્કોપ ઇઝ ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, રાઈટ? ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. કોઈ બોડી ઉપર ચાર્જ આવ્યો કે નથી આવ્યો એને ડિટેક્ટ કરવા માટે આપણે ઇલેક્ટ્રોસ્કોપનો યુઝ કરીએ છીએ. જો તમને ડાયાગ્રામમાં બતાડે છે, અહીંયા ગોલ્ડ લીવ્સ લગાવેલા છે, આ એક મેટલનો રોડ છે, અહીંયા રબર ફિક્સ કરેલું છે, એન્ડ ધીસ ઇઝ મેટાલિક નોબ, રાઈટ? આ પણ સિમ્પલ કન્સ્ટ્રક્શન છે જાનું. વિલ અન્ડરસ્ટેન્ડ હાઉ gold leaf electroscope is to detect the presence of electric charge, right students? ચલો, તો ઇલેક્ટ્રોસ્કોપ મેં તમને કીધું એમ કે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ ઇલેક્ટ્રોસ્કોપ, અને આવી રીતે લાઈક યસ, ગોલ્ડ ઇલેક્ટ્રોસ્કોપ કેન ઇવન યુઝડ ટુ નો કે કઈ ટાઈપનો ચાર્જ આવ્યો. હા, એ બી કામ છે. પહેલા આપણે બેઝિક સમજીએ. ચલો, ઇલેક્ટ્રોસ્કોપમાં કઈ કરવાનું હોય? એક આ માન લો એક મેટલનો રોડ જે અહીંયા આપ્યો છે, એક મેટલનો રોડ લીધો મેં. ઓકે, હું તમને આવું કહું છું, એક મેટલનો કોઈ બી રોડ લીધો, રાઈટ? આપણે એક સિમ્પલ કન્સ્ટ્રક્શનથી સમજી કે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ કઈ રીતે કામ કરે. હવે આ શું છે? તો કે આ મેટલનો રોડ છે. આમાં શું હોય? બહુ બધા ઇલેક્ટ્રોન્સ હશે, પોઝિટિવ ચાર્જીસ હશે, બરાબર? હવે અહીંયાથી સ્ટ્રેન્ડ્સ ઓફ વાયર, ખબર પડે? સ્ટ્રેન્ડ્સ ઓફ વાયર એટલે એક વાયરમાંથી ઘણા બધા વાયર નાના નાના હોય ને, સ્ટ્રેન્ડ્સ ઓફ વાયર લેવાના, બરાબર? આ હું તમને મારી રીતે સમજાવું છું કે હેન્ડમેડ, બરાબર? અહીંયા આવી રીતે બે એલ્યુમિનિયમ પતલી ફોઇલ હોય ને તોય ચાલે. ગોલ્ડ લીવ્સ લેવાની જરૂર નથી. એલ્યુમિનિયમ ફોઇલ તો ખબર હોય ને, ગરમ ગરમ વસ્તુ તમને ઓલો એલ્યુમિનિયમ ફોઇલમાં આપે ને, યસ, એ એલ્યુમિનિયમ ફોઇલ અહીંયા રાખી દેવાની. અહીંયા એક મેટલનો નોબ રાખી દો. ડન. આખી વસ્તુ કોઈ બોક્સની અંદર આવી રીતે ગોઠવી દો, કોઈ પણ. માન લો ને, હું તમને એક સિમ્પલ વાત સમજાવું. ઘર મેળે બનાવવું હોય ને તો શું કરવાનું ખબર છે? એક સિમ્પલ વે, એક મેટલનો એક સળિયો, મેટલનો રોડ લો, અહીંયા બે એલ્યુમિનિયમની ફોઇલ લગાડજો, એકદમ પતલી એલ્યુમિનિયમની ફોઇલ લગાવજો, રાઈટ? અને એક તમારે બરણી આવે ને કાચની, રાઈટ? એમાં તમે આ મૂકી દો આ એપેરેટસને. હવે થાય શું? આ શું છે? આ બે ધીસ આર એલ્યુમિનિયમ ફોઇલ. ઓકે, હવે માની લો કોઈ પણ એક નેગેટિવલી ચાર્જ પ્લાસ્ટિક રોડ હું લાવ્યો, નેગેટિવલી ચાર્જ બોડી હું નજીક લાવ્યો. તમે સમજો છો ને શું કહું છું? ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ ઇઝ ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. એટલે આ બોડી પાસે ચાર્જ છે કે આ બોડી પાસે ચાર્જ નથી, એ ડિટેક્ટ કરવા માટેનું આ ડિવાઇસ કન્સ્ટ્રક્ટ કર્યું છે. આઈ રિપીટ, શું કર્યું છે મેં? મેટલનો રોડ લીધો, બરાબર? સ્ટ્રેન્ડ્સ ઓફ વાયર રિમૂવ કરીને બે એલ્યુમિનિયમની પતલી એવી ફોઇલ કટ કરીને લગાવી દીધી, બરાબર? આખી બરણી, મતલબ આ આખી એપેરેટસને એક બરણીમાં પેક કરી દીધું. આ પણ એક મેટલનો નોબ છે, રાઈટ? ગોટ ઇટ સ્ટુડન્ટ્સ? ઓકે, એક નેગેટિવલી ચાર્જ પ્લાસ્ટિક રોડ કે નેગેટિવલી ચાર્જ ઓબ્જેક્ટ આની નજીક લાવીશ. હવે થાય શું સ્ટુડન્ટ્સ? નેગેટિવલી ચાર્જ ઓબ્જેક્ટ આની નજીક લાવું એટલે
ચલો બીજો કલર લઈ. એટલે આ મેટલમાં શું હોય તો કે આ મેટલમાં ઇલેક્ટ્રોન્સ હોય, રાઈટ? તો ઇલેક્ટ્રોન્સ વિલ બી રિપેલ્ડ, ઇલેક્ટ્રોન્સ વિલ બી રિપેલ્ડ. આ ચાર્જ અહીંયા નજીક, આ નેગેટિવલી ચાર્જ રોડ કે નેગેટિવલી ચાર્જ બોડી આની નજીક લાવીશ તો આના બધા ઇલેક્ટ્રોન શું કરશે બાળકો? તો કે આના બધા ઇલેક્ટ્રોન અહીંયાથી રિપેલ કરશે. આ ઇલેક્ટ્રોન રિપેલ કરીને આના ઉપર આવી જશે આવી રીતે. તો આ ઇલેક્ટ્રોન્સ આના ઉપર આવ્યા તો આ શું કરશે? એલ્યુમિનિયમ ફોઇલ શું કરશે? ડાયવર્જ થશે. ડાયવર્જ થશે, યસ, it will diverge. So the divergence will show that yes, the body is charged. માની લો આનામાં કોઈ ચાર્જ જ ન હોત સ્ટુડન્ટ્સ, તો હું આને નજીક બી લાવે તો કઈ ઇલેક્ટ્રોન્સ રિપેલ થઈને અહીંયા આવવાના નહોતા. ઇલેક્ટ્રોન્સ આવે નહીં તો આ લીવ્સ ડાયવર્જ ન થાય, રાઈટ? ડાયવર્જ ન થાય તો ખબર પડે કે ભાઈ જે બોડીને તમે નજીક લાવ્યા છો એ બોડી ઉપર કોઈ ચાર્જ નથી. ક્લિયર? સો ટુ ડિટેક્ટ વેધર ધીસ બોડી ઇઝ હેવિંગ અ ચાર્જ વી આર યુઝિંગ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. અચ્છા, ઘણાને એવું થાય સર એ તો તમે નેગેટિવ લાવ્યા, કોઈ બી પોઝિટિવ લાવો તો શું થાય? ભાઈ કોઈ બી પોઝિટિવ ચાર્જ બોડી નજીક લાવો, ચલો કોઈ બી, એટલે આપણને ખબર હોય ને કે પોઝિટિવ ચાર્જ ફ્લો ન કરે. યસ, આ પોઝિટિવલી ચાર્જ બોડી આની નજીક લાવીશ એટલે શું થશે? તો કે એ અહીંયાથી ઇલેક્ટ્રોન્સ ઉપર આવશે, અટ્રેક્ટ થશે. એટલે આ જે લીવ્સ છે બરાબર, એ આ જે આવી રીતે લીવ્સ આવ્યા હતા બરાબર, એલ્યુમિનિયમ ફોઇલ હતી, આ લીવ્સ હતા. પછી હવે એના અહીંયાથી ઇલેક્ટ્રોન્સ બધા આમ ઉપર જશે, ઇલેક્ટ્રોન્સ બધા આમ જશે. તો અહીંયા શું થઈ ગઈ ભાઈ? ડેફિશિયન્સી. શું થઈ ગઈ? ડેફિશિયન્સી. ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન એટલે પ્લસ ચાર્જ આવી ગયા. ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન મીન્સ પોઝિટિવ. તો અગેન they will be repelled, right? તો ડિગ્રી ઓફ ડાયવર્જન્સ, કેટલા ડાયવર્જ થયા, that will show you the amount of charge present on the body. Clear? So this is how we are able to detect whether the body is having whether the body is charged or not. બરાબર? તો આ કામ કોણ કરે છે બાળકો? ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ કરે છે. ચલો ક્લિયર? ક્લિયર? હવે તમારા સિલેબસમાં આટલું જ છે. કદાચ એવું કે સર કેન બી ડિટેક્ટ કે આના ઉપર કયો ચાર્જ આવશે? જો તમે સમજો હું પોઝિટિવ લાવ્યો યા હું નેગેટિવ લાવ્યો, આને તો રિપેલ જ કર્યું ને. યસ, એને રિપેલ જ કર્યું, રાઈટ? જેટલું રિપેલ વધારે કરશે એટલો આનામાં ચાર્જ વધારે હોય, એ વાત સાચી. પણ સર આના પર કયો ચાર્જ આવ્યો, શું ઈ પણ આપણે ઇલેક્ટ્રોસ્કોપથી ડિટેક્ટ કરી શકીએ? ડેફિનેટલી યસ, કરી શકીએ. પણ એના માટે ઇલેક્ટ્રોસ્કોપ પણ તમારે ચાર્જ પહેલેથી રાખવો પડશે, રાઈટ? ઇલેક્ટ્રોસ્કોપ તમારે ચાર્જ રાખીને પછી તમે નક્કી કરી શકો છો કે બોડી પર પોઝિટિવ ચાર્જ આવ્યો યા નેગેટિવ ચાર્જ આવ્યો, રાઈટ? એટલે આ બોડી પોઝિટિવલી ચાર્જ છે યા નેગેટિવલી ચાર્જ છે, that can also be detected with the help of electroscope. Chalo, clear students? Okay, now let us discuss charging methods, right? Charging method discuss kariye. You know, બોડી, કોઈ બી બોડીને ચાર્જ કરવા માટે એમ તો રસ્તા હશે, પણ બુકમાં 3 મેથડ સમજાય છે. યુ કેન ચાર્જ અ બોડી વિથ ધ હેલ્પ ઓફ 3 method. One is friction, one is by conduction, and the last one is induction, right? So a body can be charged in 3 ways or by 3 ways. One is friction. Friction નું example sir આપણે નું જોયું યાર, ગ્લાસ રોડ ને જ્યારે તમે સિલ્ક ક્લોથ સાથે રબ કરો છો તો ગ્લાસ રોડ પોઝિટિવ થાય, સિલ્ક ક્લોથ નેગેટિવ થાય. So that is charging of a body by friction. Even તમે પેલું ડ્રાય હેર ને કોમ નું એક્ઝામ્પલ લો તો એમાં પણ એક પોઝિટિવ થાય એક નેગેટિવ થાય, રાઈટ? તો આ જે બોડી ચાર્જ થાય છે બાળકો, this is done with the help of friction. This is the first way to charge a body because of friction. An example, right? Yes, induction અત્યારે તમારી બુકમાં નથી આવ્યું, જેઈ ના લેક્ચરમાં હું કરાવીશ. JEE નીટના લેક્ચરમાં હું ચાર્જિંગ બાય ઇન્ડક્શનની મેથડ કરાવીશ, અત્યારે નથી આવ્યું. ઓકે, now what is charging by conduction? What is charging by conduction? ચલો આ આપણે જોઈએ છોકરા. ચાર્જિંગ બાય conduction. ચાર્જિંગ બાય કન્ડક્શન નો મતલબ એવો થશે કે ચાર્જ અ બોડી બાય મેકિંગ અ ફિઝિકલ કોન્ટેક્ટ વિથ અનધર બોડી.
બોડી ઉપર ચાર્જ લાવો બાય મેકિંગ અ ફિઝિકલ કોન્ટેક્ટ વિથ અનધર બોડી, ધેટ ઇઝ વોટ ઇઝ ચાર્જિંગ બાય કન્ડક્શન. સમજાવું શાંતિથી. ટુ ચાર્જ અ બોડી by making a physical contact with another body. સમજી શું કહેવા માંગે છે? ઓકે, ચાલો. મેં એક સ્ફિયર લીધું. સ્ફિયર રેડિયસ શું છે? આ બરાબર. એ સ્ફિયર ઉપર આવી રીતે ચાર્જ આવ્યો. મેક ઇટ વેરી ક્લિયર સ્ટુડન્ટ્સ, ચાર્જ પોઝિટિવ ચાર્જ આપણે આપી શકતા નથી. આઈ હેવ રિમૂવ્ડ ઇલેક્ટ્રોન્સ. આના પર ટોટલ કેટલો ચાર્જ છે? લેટ અસ સે ઇટ એઝ Q ટોટલ. મેં શું લીધું? એક સ્ફિયર લીધો, એના ઉપરથી ઇલેક્ટ્રોન્સ મેં રિમૂવ કરી દીધા. રાઈટ, એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. મેં એક બીજો આઈડેન્ટિકલ સ્ફિયર લીધો. વોટ ડુ યુ મીન બાય આઈડેન્ટિકલ? એની બી રેડિયસ R છે, બરાબર. પણ આ પહેલા અનચાર્જ છે, યાની કે ન્યુટ્રલ છે. ન્યુટ્રલ સ્ફિયર, રાઈટ. મેં શું કર્યું? એક સ્ફિયર લીધો જેની રેડિયસ કેટલી છે? R. બધી ઇલેક્ટ્રોન્સ રિમૂવ કરી દીધા, એટલે બોડી કેવો થઈ ગયો? પોઝિટિવ ચાર્જ. બીજો એક આઈડેન્ટિકલ અનચાર્જ સ્ફિયર લીધો, એટલે ન્યુટ્રલ લીધો. હવે હું આ બે વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ બનાવું છું. ઓકે, તો લેટ મી જોઈન ધેમ વિથ ધ હેલ્પ ઓફ અ વાયર. આ શું છે? કન્ડક્ટિંગ વાયર. યસ, હું ડિરેક્ટલી પણ ટચ કરાવી શકું છું, કોઈ ઇશ્યુ નથી. ઓકે, તો એક કન્ડક્ટિંગ વાયરથી હું બે સ્ફિયરને જોઈન કરું છું. થાય શું સ્ટુડન્ટ્સ? આ કેવું છે? ન્યુટ્રલ. મેં તમને સમજાવ્યું હતું પહેલા લેક્ચરમાં. ન્યુટ્રલ મીન્સ ઇક્વલ નંબર ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ. મતલબ આની અંદર ઇક્વલ નંબર ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જીસ છે. હવે થાય શું? અહીંયા પ્લસ છે, એટલે આના અમુક ઇલેક્ટ્રોન્સ આ વાયરમાંથી આ સ્ફિયર ઉપર જતા રહે. અહીંયાના અમુક ઇલેક્ટ્રોન્સ આ વાયરમાંથી આ સ્ફિયરમાં જતા રહે. લેટ અસ 1 2 3 4 5 6 ને 7 ઇલેક્ટ્રોન્સ અહીંયાથી એટ્રેક્ટ થઈને આમ ગયા. હવે એ 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 આવી રીતે સામે 7 પોઝિટિવ ચાર્જને ન્યુટ્રલાઇઝ કરી દે. રાઈટ, એટલે હવે આના ઉપરથી શું થયું? ઇલેક્ટ્રોન એને લૂઝ કર્યા. હા, તો એના ઉપર 1 2 3 4 5 6 અને 7 પોઝિટિવ ચાર્જ થયા. તો આ બોડી પહેલા કેવો હતો બાળકો? electrically neutral, but by making a physical contact with another sphere, I have made this body positively charged. Clear? તો આ રીતે કોઈ પણ બોડીને ચાર્જ કરો, this is known as charging by conduction. ક્લિયર? હા, આગળ વાત કરીએ કે સર તો આનો ચાર્જ ઓછો ન થઈ ગયો? યસ, ઓછો થઈ ગયો. કેમ? ભાઈ એના પ્લસ થોડા મરી ગયા, ઇલેક્ટ્રોન નલિફાઈ કરી દીધા. તો જો આઈડેન્ટિકલ હોય ને તો જ આના ઉપર ચાર્જ થઈ જાય Q/2, આના ઉપર પણ ચાર્જ આવી જાય Q/2. સ્ટુડન્ટ્સ ભૂલ ત્યાં કરે છે કે સીધું બે બોડીને કોન્ટેક્ટમાં લાવે એટલે Q/2 લખી લે છે. એવું ના હોય. મેક શ્યોર ધ બોડીઝ આર આઈડેન્ટિકલ, બેની રેડિયસ ઇક્વલ હોય તો. રાઈટ, એટલે હું લખી દઉં છું સ્ટુડન્ટ્સ કે ફોર identical bodies charge will be equally divided. એટલે અગર બે બોડી હોય તો Q/2 આવે, પણ આઈડેન્ટિકલ હોય તો. માન લો આઈડેન્ટિકલ નથી, નોન આઈડેન્ટિકલ છે, તો પછી કેટલો ચાર્જ આવે? આર યુ ક્લિયર? પહેલા શું થયું? આના ઉપર કેટલો ચાર્જ હતો? Q ટોટલ. રાઈટ, એ જેટલો ટોટલ ચાર્જ હતો એનો અડધો ચાર્જ એના ઉપર રહ્યો, અડધો ચાર્જ આના ઉપર આવી ગયો. સર કાયમ અડધો જ થાય? ના, નો થાય. બોલું તો જો આઈડેન્ટિકલ હોય તો જ આવું કરવાનું. આઈડેન્ટિકલ નથી તો ફોર
નોન આઇડેન્ટિકલ ઓબ્જેક્ટ્સ બોલો યા બોડી બોલો. માની લો આની રેડિયસ છે r1. રેડી સ્ટુડન્ટ્સ? આના ઉપર ટોટલ ચાર્જ આપી દીધો છે. હજી એકવાર રિપીટ કરીશ, ટોટલ ચાર્જ આપ્યો છે એટલે ઇલેક્ટ્રોન્સ રિમૂવ કર્યા છે. રાઈટ, આના ઉપર ટોટલ ચાર્જ લખીએ, ક્યુ ટોટલ બિફોર એની કનેક્શન. બિફોર. હવે બીજો સ્ફિયર હું લઉં, માની લો એની રેડિયસ મેં લીધી r2. સી દે આર નાઉ નોટ આઇડેન્ટિકલ. હવે હું આ કનેક્શન બનાવું તો આને let us call this as first sphere. Let this be second sphere. કે નહીં? રાઈટ. સો આફ્ટર કનેક્શન હવે એવું ન કહેવાય છોકરાઓ કે પહેલા સ્ફિયર ઉપર ચાર્જ કેટલો આવ્યો? અડધો. ના, નો આવે. આઇડેન્ટિકલ ક્યાં છે? દે આર નોટ આઇડેન્ટિકલ. રાઈટ. તો Q1 this is charge on the first sphere. Charge on the first sphere કેટલો થાય? Q total into R1 upon R1 plus R2 આટલું થાય. ક્લિયર? અને Q2 બીજા ઉપર ચાર્જ કેટલો આવે સ્ટુડન્ટ્સ? ટોટલ ઇન્ટુ R2 R1 પ્લસ R2. હા, મને ખ્યાલ છે તમે વિચારશો સર આ ક્યાંથી લાવ્યા તમે ફોર્મ્યુલા? આ પોટેન્શિયલના કન્સેપ્ટથી થશે, જે તમે ચેપ્ટર નંબર 2 શીખશો. ડોન્ટ વરી, અત્યારે જસ્ટ તમને સમજાવવા માટે કે કાયમ અડધું થાય નહીં. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. યાદ રાખશું અત્યારે આપણે આને. ડેફિનેટલી હું આ ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ થશે એટલે હું સમજાવી દઈશ. V1 = V2 પરથી કરી દઈશું. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચલો આવી જાઓ. આવડી ગયું આટલું? 100%? ફાઇન. ઓકે. હવે આપણે કુલમ્સ લો નું ઇન્ટ્રોડક્શન આજે લઈએ. કુલમ્સ લો એક ઇમ્પોર્ટન્ટ લો છે. કુલમ્સ લો શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે કુલમ્સ લો આપણને ફોર્સ કેટલો લાગે. યસ. હવે આ શું કહેવા માંગુ છું સમજો. પહેલા તમે એવું ભણ્યા હોય કે બે પોઝિટિવ ચાર્જ હોય Q1 અને Q2. બે પોઝિટિવ રિપેલ કરે, પોઝિટિવ નેગેટિવ અટ્રેક્ટ કરે, નેગેટિવ રિપલ્શન. કે નહીં? રેડી ને? એવું તો જોયું. બે પ્રોટોન હોય તો રિપેલ કરે, પ્રોટોન ઇલેક્ટ્રોન હોય તો એટ્રેક્ટ કરે, બે ઇલેક્ટ્રોન હોય તો રિપેલ કરે. તો કેટલા ફોર્સથી રિપલ્શન થાય અને કેટલા ફોર્સથી એટ્રેક્શન થાય, અને કેમ રિપલ્શન થાય, કેમ એટ્રેક્શન થાય, આ બધી વસ્તુ આપણે સમજી. રાઈટ. આજે આ લેક્ચરમાં જસ્ટ ફોર્મ્યુલા કહીશ. કુલમ્સ લો આવતા લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. રાઈટ. કુલમ્સ લો ઇઝ ફોર ટુ સ્ટેશનરી પોઈન્ટ ચાર્जेस. પહેલા ક્લિયર રાખો અમુક મુદ્દાઓ. ફોર ટુ સ્ટેશનરી પોઈન્ટ ચાર્जेस. સર આ તમે એટલે આ શું આપશે? કુલમ્સ લો આપશે શું? force between two charges. ઓકે. અને કોના માટે લાગુ પડ્યા? ઇટ ઇઝ ફોર ટુ સ્ટેશનરી પોઈન્ટ ચાર્જ. ચલો સ્ટેશનરી તો સમજ્યા, રેસ્ટ ઉપર હોય. બે પોઈન્ટ ચાર્જ એટલે શું છોકરાઓ? આ બે મેં ચાર્જ લીધા Q1 Q2. let the separation be R. Now what do you mean by point charges? અગર આ ચાર્જનું પોતાનું ડાયમેન્શન, એનું ડાયમેન્શન બે ચાર્જના ડિસ્ટન્સ કરતા, બે ચાર્જ વચ્ચેના ડિસ્ટન્સ કરતા ચાર્જનું પોતાનું ડાયમેન્શન બહુ જ ઓછું હોય તો એવા ચાર્જીસને આપણે પોઈન્ટ ચાર્જ કહેશું. I'll repeat. If the dimensions of the charge are
less than the distance between two charges. They are called point charge. Coulomb's law is for 2 point charges, એટલે આ ડાયમેન્શન બેઝ વચ્ચેના સેપરેશન કરતા ક્યાંય ઓછું હોય તો એવા ચાર્જીસને આપણે પોઈન્ટ ચાર્જ તરીકે ઓળખશું. અને કુલમ્સ લો શેના માટે છે? બે સ્ટેશનરી પોઈન્ટ ચાર્જ વચ્ચે કેટલો ફોર્સ લાગે એ ઇક્વેશન આપણને ફોર્સ આપશે. Coulomb's law will be able to calculate the force between two stationary point charge. Stationary એટલે રેસ્ટ, point charge એટલે ખુદનું ડાયમેન્શન બે વચ્ચેના સેપરેશન કરતા ઓછું હોય એવાને આપણે point charge કહેશું. ડન. ચલો અમુક બીજી પ્રોપર્ટીઝ જોઈએ છોકરાઓ. શું અમુક પ્રોપર્ટીઝ બીજી? તો કે Coulomb's law is for charges whose distance is, you can say, greater than 10⁻⁻15 meter. એટલે બે ચાર્જ વચ્ચેનું ડિસ્ટન્સ 1 ફેમ્ટોમીટર થી વધારે હોય તો એપ્લિકેબલ છે. બીજું, ડિપેન્ડ્સ ઓન મીડિયમ. આપણે હમણાં લો સ્ટડી કરશું એટલે આ પોઈન્ટ તમને ક્લિયર થશે. ડન સ્ટુડન્ટ્સ. ઇટ ઇઝ અ સેન્ટ્રલાઇઝ્ડ ફોર્સ. કેવો ફોર્સ છે? સેન્ટ્રલાઇઝ ફોર્સ. એનો મતલબ શું સર? આનો મતલબ શું? એનો મતલબ એવો થયો, આ ચાર્જ અહીંયા છે Q1, ધીસ ઇઝ ધ લાઇન જોઈનિંગ ધ ચાર્જ, આ Q2. તો જે ફોર્સ લાગશે બાળકો એ લાઇન જોઈનિંગ ધ ચાર્જીસ ઉપર જ લાગશે. એનો અર્થ આવો થાય સેન્ટ્રલાઇઝ ફોર્સ. એટલે આને રિપેલ કરે તો આમ ક્યાંક જ કરે, આને રિપેલ કરે તો આમ જ કરે, આને અટ્રેક્ટ કરે તો આમ જ કરે. તો આ જે બધા ફોર્સ લાગે છે, these are all acting along the line joining the charges. They are all acting along the line joining the charges. That is what is centralized force. Then Coulomb's law સ્ટાર્ટ જ નથી કર્યો. શું છે Coulomb's law? તો કે Coulomb's law બે સ્ટેશનરી પોઈન્ટ ચાર્જ વચ્ચે કેટલો ફોર્સ લાગે છે એ કેલ્ક્યુલેટ કરશે. સ્ટેશનરી પોઈન્ટ ચાર્જીસ સેન્ટ્રલાઇઝ ફોર્સ છે, મીડિયમ પર ડિપેન્ડ કરે છે અને R 10⁻15 થી વધારે હોય ત્યારે એપ્લિકેબલ છે. તો આ તો બધી આપણે Coulomb's law ની કેરેક્ટરિસ્ટિક્સ સમજ્યા. હવે આપણે આવતા લેક્ચરમાં સ્ટુડન્ટ્સ આને કન્ટિન્યુ સમજશું કે બે પોઈન્ટ ચાર્જીસ વચ્ચે કેટલો ફોર્સ લાગે. હાઉ ટુ કેલ્ક્યુલેટ ધ ફોર્સ બિટવીન ટુ સ્ટેશનરી પોઈન્ટ ચાર્જીસ એ ડિસ્કસ કરશું. અને Coulomb's law ઉપરના ઘણા બધા બોર્ડ ગુજકેટ લેવલના MCQs કરશું. પણ એ બધું આવતા લેક્ચરમાં. ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.